હા દીદી, અરે હા, ક્યાં તમારે શોપિંગ કરવા જવાનું હતું? હા તે વાંધો નહીં તમ તાર. અરે પેટ્રોલનું એવું ન હોય તો. અરે એ તો હું પુરાઈ આવીશ. હા, હવે કાંઈ લાઈન નથી. હા હા, એ તો હું પુરાઈ આવીશ પેટ્રોલ. હા હા, અરે એ તો જે ભાવ હોય દીદી એવું થોડું હોય. હા હા, વાંધો નહીં. હા, તું આય ને તમ તારે. હા હા હા, આય. એ હા. આની બેન આવવાની લાગે છે. પેટ્રોલ મફતમાં આવતું હોય એમ. કોનો ફોન હતો કિસુ? અને આ પેટ્રોલ પુરાવાની શું વાતો ચાલતી અરે હતી? દીદીનો અરે મફત આવે છે પેટ્રોલ અહીંયા, ના પાડી દેજે. ભાવ સાંભળ્યા છે? લાઈનમાં ઊભું રહેવાનું ને પાછું વળી આ પેટ્રોલ પુરાઈને રાખવાનું ને એમના માટે છે બધું, આપણે નવરા નથી. અરે મમ્મી તમે સાંભળી તો લો કોનો ફોન મારે હતો. કઈ નથી સાંભળવું, કીધું ને એકવાર. હારું તો ના પાડ દઉં છું હા આરતી પાડ દે દીદીને. ના. એ આરતીનો ફોન છે? હાસ તો વળી. અરે રહેવા દે રહેવા દે રહેવા દે. શું? એ છે ને મને હા યાદ આવ્યું, એને બિચારાને ભાણિયાઓનું વેકેશન છે ને તડકામાં પાછું ક્યાં લઈને ફરશે ભાણિયાઓ? ખરીદી કરવા જવાનું, રિક્ષામાં જાય ને આવે ને હારજા પુરાય. હવે તો હું નથી જ જવાની પુરાવા. તમને એમ કે મારી બેન આવે છે એટલે તમે એવું બોલ્યા કે પેટ્રોલ પુરાવાનું ના તે ને. હવે તો હું નથી જ જવાની પુરાવા. પુરાવું હોય ને તો પુરાય આવો, બાકી કહી દેજો તમારા છોકરાને. પોતાની છોકરી આવવાની હોય તો કેવું હા પેટ્રોલ ને પેટ્રોલ પુરાય આવવાનું. વાહ ભાઈ વાહ.